તમારે પ્રયત્ન કર્યા કરવાનો. ધંધામાં પ્રયત્ન તો કરવો પડે ને. એ તમારે નહીં કરવાનો, તમે આને કહેવાનું પ્રયત્ન કરો બરોબર, આવત નહીં કરવાની. તમે આવત કરો છો કે નહીં? હવે નથી કરતો તમે. ભગવાને કહ્યું છે વ્યવસ્થિત છે 50,000 કે 5 લાખ કે લાખ નફામાં કે ચાલાકી કરવાથી ઓનો વધશે નહીં કે છે. ચાલાકી આવતા આવતા બધો હિસાબ વધશે જુદો. ના, ચાલાકી એટલે શું? છેતરપિંડી કે ઘાલમેલ કરવું એ ધંધામાં બધું સમજી ક્લિયર તો કરી દેવું પડે ને. મને કેટલી ચાલાકી એટલે ઠગવું કે કેમ કે ધંધામાં દાદા કેટલું બધું તો શું કહેવાય કે એ કરવું પડે ધંધામાં. ચાલાકી કરવી પડે ને ધંધામાં. ધંધામાં ચાલાકી કર્યા વગર ચાલે નહીં. આપણે દાદા ગ્રાહક ને કહીએ કે આપણે 13 રૂપિયામાં માલ મળે છે, 13 રૂપિયા મળે છે અને આપણે 16 માં વેચીએ છીએ તો કે તમે 3 નફો બહુ લો છો અને માર્કેટમાં એ ભાવ ચાલતો હોય 16 રૂપિયા અને અમે 16 આપતા હોય, પણ ગ્રાહક ને કહીએ તો કે આગળ ક્ષેત્ર વધારે લો છે એવું કે. ચાલાકી કરશો તો એ નફો, ચાલાકી નહીં કરતો એ નફો. ચાલાકી તમને આવતા ભાવ ના જવાબદારી એ વધારેનો નફો. હા, એ વધારાનો નફો. ચાલાકી ઠીક કહેવાય. ચાલાકી કરવાની ના કહી કશો ફાયદો નહીં, નુકસાન પાડો. અત્યારે કોઈ ચાલાકી કરે છે ને આ જમાનામાં તો કોઈ કરે છે બધા જ કરે છે ને દાદા. એમ આ દર્શન તો ચાલાકી છે. આપણે આ ચાલાકી નહીં કરવાની. ચાલાકી ભૂલ પડેલું નહીં તારે? શું? ચાલાકી નો ભૂલ પડેલું નહીં? હમણાં પડ્યું, હમણાં જરા ક્લિયર પડ્યું. દાદા મને લાગે છે કે લોભના ગાંઠની લીધે, લોભની ગાંઠ હોય તો આવી ચાલાકીઓ થતી હોય. લોભની ગાંઠ હોય તો આનાથી એ ચાલાકીઓ થતી હોય મને લાગે. હા, ગાંઠ તો લોકોને લોભની ગાંઠ હોય ને ચાલાકી ના હોય. ચાલાકી તો આ કાળ નું બધું જોઈ શીખી ગયેલા. તો આ કાળ નું બીજાનું જોઈને શીખી જાય. ચેપી રોગ છે, ચેપી રોગ. બીજાને ચાલાકી કરતો જોઈએ એટલે ચાલાકી કરવી પડે. હવે મારી જરૂર જ નહીં પડે. ચાલાકી અને કપટમાં ડિફરન્સ ક્યાંથી પડે? ચાલાકી અને કપટ જુદા ક્યાંથી પડે? કપટ એવી વસ્તુ છે ને, કપટ ઊંચા કપટ હોય તો અમાને ખબર ના પડે ને ધણીને ના ખબર પડે, પોતાને ખબર ના પડે કપટ થઈ હોય. અમાને ખબર ના પડે, આ ચાલાકી ખબર પડી જાય. ચાલાકી પોતાને ખબર પડે. પોતાને ખબર તો હોય જ ચાલાકી, બીજાને ખબર પણ દાદા કોઈ ચાલાકી સામે આપણી સામે રમતો હોય, કોઈ આપણી સામે ચાલાકી રમતો હોય તો આપણે સામે રમવી તો જોઈએ જ ને. હા, નહીં તો માર નાખે આપણને. એનો નામ જ ચાલાકી નો રોગ કહી જાય ને. આપણે એવું થઈ જાય જરા કે સામો કરે છે માટે અમે કરીએ, અમે કેમ કરી અને ચાલાકી કેમ અમારી જોડે કરીએ એવું બધું. વ્યવસ્થિત ના હોય ત્યાં ધીરજ રે. ધીરજ આવે કે ના રે? હવે એવું નથી થતું કોઈ અમારું બગાડ્યું હોય તો એવું નથી, એનો બગાડી જ છોડવું એવું નહીં થાય. હવે આવે નહીં. બીજો સામો કોઈ અમારો બગાડ્યો હોય કે મારા જોડે ખોટું કર્યું હોય તો મગજમાં થાય નહીં આને શું કર્યું છે એવું બધું એને ના થાય, મને દ્વેષ ના થાય. એ હાથમાં આવ્યું ના કરી. એક જણ તો શેર આઈસ્ક્રીમ થઈ ગયો. પેલા હું ભાઈ પૂછતો ખરો ભાઈ પૂછવું ના જોઈએ ભાઈ કેમ છું તમે પથરશો, પથરતા હોય તો ભાઈ નાખવું કઈ પૂછતા ગાતા નથી. હવે એ આજે મરી ના ગયો એટલે લોક શું ગણે છે? કશો વાંધો નહીં, જોર પચી ગયું કે એટલે આ મુઆ મય રોગ પહેરી ગયો. એ રોગ અંદર જમ્યા વગર રહે નહીં. આજ મરી ના ગયો નહીં, 100% રોગ થઈ ગયો તો મરી જાત, થોડાક ટકા ઓછા રહે મરી રહી ગયું. પછી આ એની પેલી નીકળે છે, નહીં નીકળે છે કેન્સરની ગાંઠો કાઢે. કેન્સરની ગાંઠો કે કેન્સર ના બધા દર્દ છે ને બધા એનો છે. પૂછતા ગાતા કે નાખ 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 હોય હોય જણે કાં કારખાનું ના હોય. આકાશ થી બોસત થતા તે ઘોડાગાડી ના
ઘોડાગાડી વાળા હું બેઠો 60 જણ બેઠા હું ચોથો બેઠો તારે મેં કીધું હવે વાંચ તું હવે 4 પેસેન્જર તારા થઈ ગયા કાકા વાંકું કે છે વાંક્યું તારો બીજા 12 વચ્ચે રસ્તા 2 જણ ઉભા રહ્યા તો આમ કર્યા કરે ઘોડાગાડી બેહાડ્યા 2 જણ તો હું ના બોલ્યો પછી થોડાક છેટે ગયા તાર બીજા 2 જણ આમ કર્યા કરે તારે એનું ઉભી રાખી અને પછી કહે છે કે આટલા પૈસા લઈશ તારા બે કે છે તાર મગલા ઘોડાને પૂછતો ખરો મેં કે તું ખેંચીશ પૂછતો ગાજતો નથી બેહાડ કરે છે કઈ કહી જતો માણસ તાર કાકા ઘોડાને સારી રીતે ખવડાવીશ કે છે પણ ઘોડાને બિચારાને પૂછે નહીં ઘોડું ખેંચી ખેંચી દમ નીકળી જાય તો આ લોકો મહી નાખે છે ખાવાનું તો કશું પૂછતા ગાજતા બધું ઠોઈ ઠોઈ કરે ઘોડા ના પૂછવું છે કે બેહાડું 2 જણ વધારે ખેંચવાનું ઘોડા ને આમ તો વગર કમ ન કરે બેહાડ પાછું ઘોડા પર ચાબુક મારવું પડે ઘોડો છે 2 પાછલા પગ પાટિયા મારે 2 પાછલા પગ છે ને પાટિયા પાછું ઘોડા પર ચાબુક મારવું પડે ઘોડો છે 2 પાછલા પગ પાટિયા મારે 2 પાછલા પગ છે ને પાટિયા મારે ક્યાંથી ઘોડો મારે હા નાલાયક શું કઈ કઈ જાતનો તાર તો ફસાઈ ગયો તું તારા જેવો ધડી બોલે તો હું ફસાયો ઘોડાગાડી હારો વારો મળવો છે ઘોડાવાળા માધું ને તેથી જ આ પરવર્ષના સંસાર ને અહીં હોય મોટો દીવાન હોય પણ થાય છે પાછો આવતો બહુ છે તે આથી થાય ત્યાંથી રાજાને ચોરી થઈ ગયા આથી થઈને પાછો વારે ઉપર અંબાડી બેહાડી વારે આથી પાય ગયા જીવો આવે આ લાગણા બગડા આવતા છે વાણિયા પાડી કરવા આવતા કયા જીવો આવે રાજર્ષિ જીવો આવે એ રાજા હોય રાજાના દીવાનો હોય નહીં તો પાછા મંદિરના પૂજારીઓ હોય મંદિરના એ હોય એ રાજ દ્વારે અને ઠાકોર દ્વારે થી આવવાના બધા ઠાકોર દ્વારે એના એ જીવો અહંકાર છે નામ કેવડું મોટું નાખો તારે અહંકાર હોય આથી કોઈ બાંધે નહીં વખત આવે તો નહીં ભારે પડી જાય ચાલ્યું કે છે હા ચાલ્યું નથી તો હણી ચૂક્યો શું કહ્યું હણી ચૂક્યો ના ખવાય ઠંડો પીણા ઠંડી વાતો ઠંડુ ક્યાં સુધી જાય માટલું વધારે વધારે ઠંડુ થાય ને ત્યાં સુધી ઠંડુ વધારે વધારે પાણી માટલું થાય વધારે એટલું ઠંડુ આપણે પાણી મને વિરુદ્ધ આહાર વિરુદ્ધ આહાર પીણું બધું વિરુદ્ધ ના જોઈએ જેટલા ટાળા પીણા ઠીક છે કોઈ દાડો વાંધો નહીં પણ એનો કોઈ નિયમ હોય આ વાદળ જાતમાં કોઈ પીતું છે ઠંડુ પીણું વાદળ બધા ભેગા થયા હોય પાણી પીવું તો ઠંડુ પીણું આપીએ તો ના પીએ હા એટલી જ એવી પ્રજા એવી છે જે પોતાનું અહિત જ બગાડ્યા કરે પોતાનું અહિત જ કરી રહી કોઈ પૂછતો નથી તેમાં હતા તો એનો દોષ કરી એ છે પૂર્વનો હિસાબ આવો જ્ઞાન ભેગું થયું તેથી આવું લાવે એ શું કરે પણ એ એને એ માને છે હું ખરું કરું છું એ ભૂલ છે આપણે શું કહે એ કરે છે ત્યારે આપણે માનવું નથી એ પાછળ બધી કરે ખરું કરું છું આજથી કાઢો ખરું કરું છું તો એવું તો નહીં કરતો ને હે વાદળા બદલ કશું આવું લે ને આખી માથા મારે આપડે તાળું લાગે ને માથા મારે આપડે તાળું લાગે ને માથા મારે ઊનું લાગે તો માથા મારે નહીં તાળું નહીં માત્ર સમજી જાય મારી મસ્કરી કરી આપડે લોકો ના સમજે મારું બહુમાન કરી બહુમાન કરી આજે એક જણા આવેલા છે આ દેશ એવો છે કે આફ્રિકા વાળાને પોસાય નહીં
આફ્રિકા વાળા કોઈને ના ફાય અહીંયા આગળ અહીં ના ફાય લોકો પગાર કરે. તમને એડજસ્ટ થતો ના હોય તો મહેનત કરવા તમને કોઈ એવા આફ્રિકા વાળા એવા નથી તમને એડજસ્ટ થતા અહીંયા આવડતું હોય. આ તો એડજસ્ટ થાય બહુ હારા મારી દેશ છે. એને એડજસ્ટ થતા ના આવે કગાર મળે છે આ દેશ જેવો આમ ને તેમ ને બોલતા હતા લોકો હજુ પાડીને કાંઈ એડજસ્ટ થયું તમે ગધું નહીં વિચારવું સીધા સીધા દેશમાં ત્યાં આવ્યા અહીં તો હાથ ને ઘેર હાથ જાય જીભ અને ત્યાં તો પેલા કાળા લોકો ખાવાનું બધું અને કહે છે 10 વર્ષ પછી આમ થઈ જવાનું કશું થયું નથી. ચંદ્રકાંતે કહ્યું કે દાદા 2005 હિન્દુસ્તાન ક્રેડ એ કેન્દ્ર ક્ષેત્રની વાત જ ના કરતો આપણે ખલાસ કશું થવાનું તને ખલાસ થઈ જવાનું આ બધું અણસમજણ બધું છોકરા કર્યા કરે. ભવિષ્ય ભાગે કેવા પોતાના શરીરનું ઠેકાણું હોય ને ભવિષ્ય મોટું 2000 હિન્દુસ્તાન શું થઈ જશે અરે મારા ભવિષ્ય બતાતું છે કોઈ દેશનું ભવિષ્ય માટે અધિકાર છે એ તો કોઈ ફોર્સ થાય સારો માણસ હોય એને બોલવાનો અધિકાર. તમે બેક સાઈડ નથી પરફેક્ટ નથી અરે ફોર સાઈડ મૂકો વાત કરો પરફેક્ટ રીતે અમે જોયું નથી કોઈ દાડો પરફેક્ટલી જોઈ શકતા છીએ બેક સાઈડ નહીં જતા અને આગળ ફોર સાઈડ 2000 માં આખી વસ્તી થઈ જશે ને આખી કરો કોને શીખવાડ્યું 30 લાખની વસ્તી હતી 30 કરોડની વસ્તી હતી તારા નહોતા અમને કશું ભાવ નતો લાગતો કે આવું થઈ જગત તો નિયમ જ છે આની વૃદ્ધિના નિયમમાં વધવા મળે એટલે વધવા મળે પછી એનો રીચ પોઈન્ટ આવી ગયો એટલે ઘટવા મળે. દરેક રીચ પોઈન્ટ હોય ના હોય હિમાલયમાં નહીં રીચ પોઈન્ટ હોય મને નહીં હિમાલયમાં હે બધે રીચ પોઈન્ટ હોય બધે રીચ પોઈન્ટ હોય. જગત હાની વૃદ્ધિ ને નિયમ ના આધીન છે તેને આધીન હાની વૃદ્ધિ. આ છોકરો અત્યારે આવડો છે એ કોઈ કહે છે આવતીકાલે આવડો થઈ ગયો બને વધવાનો એ 30-40 વર્ષ પછી પાછી વાગડવા માંડે એનું રીચ પોઈન્ટ આવી ગયું કે પાછું વાગડવા માંડે. આમ ભૂલેલું દેખાય તરબૂચું પણ તો એમ કઈ મહી સામાન કશે ના હોય. ભૂલેલું દેખાય માટે કઈ વળી ગયું મહી સામાન કશો હોય નહીં મહી કશું ઘર બર કશું હોય નહીં. સમજવા જેવું જગત છે જાણવા જેવું જગત છે આખું જગત શું મનમાં માને કે ભગવાન ઉપર કરતા હશે ને હું આ તો લૌકિક જ્ઞાન નાના છોકરા સમજે છો અમે તે શું જ્ઞાન કર્યું ભગવાને કર્યું છે આમ બનાવ્યું છે એ મોટા મોટા પંડિતો પૂછે કે મોટા મોટા શાસ્ત્રીઓ પૂછે મોટા મોટા શાસ્ત્ર લાગ્યો પૂછે ભગવાને તે નવું શું જોડે આપણે નવા છોકરા મળે ગયો જોડે છે વાઘરો જોડે છે નવું જાણવું એનું જ્ઞાન કહેવાય. આ તો લૌકિક કહેવાય. શું કહેવાય? લૌકિક કહેવાય. લોક જે જાણે એમાં તે શું જાણે શું તે ગરીબ કશા હું ચલાવું છું અને ભગવાન ચલાવે ખોટ જાય ને ત્યાં ભગવાન ન મળે. કોઈ હાથી છે વાત આ બધા બોલે એટલે બધાને કહું તારું બધું પોલાર્યું જ્ઞાન છે મારી પાસે હા હું તને સમજાવું કરેક્ટનેસ એ પેલો કરેક્ટ જાણ્યા પછી ફરી જાણવાનું જ ના હોય પછી ઉપાધિઓ થાય ને આ તો ઊંધું જાણ્યું છે તેની ઉપાધિ છે. થતું જાણ શું કહ્યું થતું જાણ્યું ના કહ્યું આ તો લાગે ઉપર કોઈ બનાવનારો હે કોઈ નથી આમ ઉપર બનાવનારો હોય ને એવું કહેતો હોય ને આપણે એને કહીએ ઉપર બનાવનાર તમારે શું હવે આટલું જરા પેલી ગોળીઓ રાખેલી શીશી શું આવે પેલી આડી આડી કેપ્સ્યુલમાં રાખેલું પોઈઝન હોય તો આપણે કઈ લર્ન છ ગોળીઓ કરી દઉં કે ના એટલે કેમ ભગવાન ના દે તો ખાઈ તો મરી જવું ભગવાન મારનારો કે ગોળીઓ મારશે
તમે કઈ જાતું બોલું છું? જો ભગવાન બનાવતા હોય તો ગોળીઓ મારે નહીં. જે બનાવે નહીં એના હાથમાં જ અધિકાર રાખે. જે સર્જન કરતો હોય ને તેના હાથમાં જ વિસર્જનનો નિયમ હોય. આ તો એક બનાવનારો અને પછી ગોળીઓ કશું ના ખવાય કે કોણ મારે છે? ગોળીઓ મારે છે. એ ગોળીઓ મારી નાખે ને અમારે હે? ના મારે દાદા. ના ગોળીઓ મારી નાખે. નાખે. હે? ગોળીઓ મરી જવાય. તો એ ગોળીઓ મારે છે કે ભગવાન મારે છે? કોણ મારે છે? એ તો જેવો વિચાર આવે તે પ્રમાણે થાય. એ વ્યવસ્થિત મારે છે. વ્યવસ્થિત જ થાય. એ વ્યવસ્થિત હોય તો જ થાય એમ. સંયોગ આવે હા, એમ નહીં. એ વાત જુદી છે પણ આમ દેખીતી રીતે ગોળીઓ જ ગોળીઓ મારે મારે. છે. ગોળીઓ મારે. ગોળીઓ જ મારે છે. એમાં કઈ ભગવાનની વચ્ચે જરૂર પડતી નથી ને. ભગવાનની કઈ જરૂર નહીં પડતી ને. તો મારવામાં ભગવાનની જરૂર નથી, એવું સર્જનમાં ભગવાનની જરૂર નથી. આમ ભેદે સમજાય એવી વાત છે. સમજાય એવી વાત છે પણ સી રીતે હોય ને કોઈ વિચાર્યું નથી. કોઈ વિચાર્યું નથી આમાં. બસ સહજ એમ. અને પછી આપણને શીખવાડવા બેઠો હોય પાછો સારો ધર્મ શીખવાડે. હું ડખોડા મસ્તો નહીં, મને શું સમજાવવાનું? મને શું સમજ પડનાર આવ્યા? તું તો તારા બરકત નહીં, મને શું સમજ પડવા આવ્યો છે? તું તારું પાંસરી કરી પાડે. હું તો ફર્યા કરે હવે નથી. તારું મારું બધું આ બોલાવ્યું છે, આવું કેમ ચાલે છે? તો આ તો બધું રિલેટિવ છે. રિલેટિવ માટે ઠીક છે, આપણે રિયલ જોઈએ છીએ. રિલેટિવ વિનાશી છે. આપણે શીખી લાવીએ તો શું અર્થ? વિનાશી શીખી લાવીએ એમાં આપણે શું ફાયદો? કાલે પેલા શાના ઉપરી હતા? શું હતા? તે દર્શન કરવા આવ્યા. મેં કહ્યું તમે દર્શન કરો છો, આમાં કશું જાણ્યું કહ્યું? ના, મેં તો બહુ શાસ્ત્રો વાંચ્યા છે. શાસ્ત્રોમાંથી એકું અક્ષર સમજ્યા છો? કે એવું કેમ કહો છો? હું કશું જાણ્યું કે એમને એમ ચાલવા દીધું છે? કયા ગામના છો? હું તો ઉમરેઠનો છું. તો આવા સાર ગામ આખું તરતનું સાર ગામ કહેવાય. કેવું? રિસાયન્સ કહેવાય. એવું તેવું ગામ નહીં. અને તેમાં પાછા એ ખેડાવર. જેનાથી બ્રિટિશ ગવર્મેન્ટને ભય લાગ્યા કરતો હતો. બ્રિટિશ ગવર્મેન્ટના મનમાં શું થયું? ખેડાવર જો કઈ આવે ઊંધું નાખ્યું એટલું બધું ખેડાવર અત્યારે તારી થઈ એ કરી આપે તો એના ગામમાં તારે કબલું કર્યું મારી સહી એ સહી લઈ બધું કરી આપે. આ જાણે બધું આગળ પાડે છે ને બધા. તમે કોઈ આમ તાર પૂછતા ને કશું જાણો છો? મેં બધું વાંચું જોવાનું શું પણ તમે સમજ્યા એ કહો. કોના બનાવ્યું છે? કે ભગવાને બનાવ્યું છે. બધા જાણે એવી વાત છે કે હું ના જોડે એવું બને પણ શું તમે બધું ભગવાન બનાવ્યું છે? નકશા સારું ભગવાનના છોકરા કુમાર્યા હતા ને બનાવ્યું. બધું ભગવાનના છોકરા પાડેલા હતા એના વડે રે. તમને સાસુ શું કરતા હશે? કે એવું એમના સાસુ હોય સાસુ વિચારી શકે ને? ના મેં આવું નહીં વિચાર્યું. કોક આપણને શીખવાડી તો આપણે એને મેર ગજમ કર્યા છે અને કબાટ મૂક્યા ઘણું ઘેર એને આપણે તપાસ કરીને પછી પાછળ ગયો લે તારું ખોટું જ્ઞાન શું કહ્યું? હા ભગત હજર થઈ ગયા છે. હા એમને ચાલે છે. હા સાયન્ટિફિક રીતે ચાલે છે. આવું અક્ષરે ખબર એને વાય છે કે જો જો કે સાંભળ કે છે સનમ લઈ લીધો.